હેલો એવરીવન. ચટપટું ખાવાનું કોને ના ગમે નહીં? મને પણ ગમે છે. તો આજે હું પણ એક એવી ચટપટી ક્વિક બનતી એક સ્નેક રેસીપી લઈને આવી છું જે ખૂબ જ હેલ્ધી છે. ભેલ તો સૌએ ખાધી હશે, તો આજે આપણે પણ એક ભેલ બનાવીશું, પણ એક હેલ્ધી ફોર્મમાં. આજે આપણે તેને બનાવીશું જુવારના મમરાથી. તો ચાલો શરૂ કરીએ. ભેલ બનાવવા માટે મેં બેઝિક વેજીટેબલ્સ કટ કરી લીધા છે, જેમ કે બીટરૂટ, ટમેટું, કાચી કેરીની સિઝન ચાલે છે એટલે કાચી કેરી, ગાજર, કાકડી, દાડમ, ફુદીનો અને ધાણા. મને ચટપટું ખાવું છે એટલે મેં મકાઈ અવોઇડ કરી છે. ત્યારબાદ આપણે એક બાઉલ જુવારના મમરા લઈ લઈશું. માર્કેટમાં આજકાલ જુવાર, બાજરી, મકાઈના મમરા ખૂબ જ ઇઝીલી અવેલેબલ હોય છે અને તે ખૂબ જ હેલ્ધી ઓપ્શન છે. ત્યારબાદ તેમાં આપણે જે ફાઇનલી વેજીટેબલ્સ ચોપ કર્યા હતા તે લઈ લઈશું. અહીંયા આપણે વેજીટેબલ્સ અંદર એડ કરી દીધા છે. ત્યારબાદ તેમાં આપણે એડ કરીશું કેલોગ્સનું 12 in 1 મ્યુસલી. આ ખૂબ જ હેલ્ધી ઓલ્ટરનેટિવ છે બ્રેકફાસ્ટ માટે. મને એનું ટેસ્ટ નથી ગમતું એટલે મેં એને આમાં એડ કર્યું છે, એટલે જોડે જોડે એક હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ પણ થઈ જાય. ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું 1/2 ટેબલસ્પૂન જેટલું લીંબુનો રસ અને ત્યારબાદ તેમાં મેં અહીંયા એડ કર્યો છે મારી મમ્મીનો એક સિક્રેટ મસાલો, જે હું ચાટ મસાલાના ઓલ્ટરનેટિવમાં ફ્રૂટ્સ, સલાડ, છાશ, દહીંમાં એડ કરું છું. તમે ચાટ મસાલો એડ કરી શકો છો. ત્યારબાદ તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું અને મરચું નાખીશું અને તેને પ્રોપરલી મિક્સ કરી લઈશું બધા ઇન્ગ્રેડિયન્ટ્સને. તો જોઈ શકો છો આપણી એવી હેલ્ધી જુવાર ભેલની રેસીપી બની ગઈ છે, જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ ડિલિશિયસ હોય છે. તો તમે પણ આ ક્વિક સ્નેક રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા.